નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેગા ટેસ્ટ બાયોલોજી સ્ટાન્ડર્ડ 12 એનું પેપર સોલ્યુશન કરવાનું છે. પ્રશ્ન નંબર 91 નંબર જે છે એમાં લખ્યું છે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં પાસેના ન્યુક્લિયોટાઇડ આના દ્વારા જોડાયેલા છે. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ હોય છે એ છે ફોસ્ફોડાયસ્ટર બંધ. એનો આન્સર બી રહેશે, ફોસ્ફોડાયસ્ટર બંધ. સાઇટિડીન એ ખાલી જગ્યા છે. હવે જેની પાછળ ડીન લાગતું હોય, જેમ કે યુરિડીન, સાઇટિડીન, થાઇમિડીન, તો એ પિરિમિડિનના ન્યુક્લિયોસાઇડ હોય છે. એટલે એનો આન્સર આવશે એ. 92માં એ આન્સર. 93 નંબર જે છે, કયા રેડિયોએક્ટિવ સંસ્થાનિકનો ઉપયોગ અનુક્રમે ટ્રાન્સડક્શન પ્રયોગમાં પ્રોટીન અને ડીએનએના લેબલિંગ માટે કરવામાં આવ્યા હતા? ટ્રાન્સડક્શન પ્રયોગ જે છે એ અહીંયા ચાર ઓપ્શન જે આપેલા છે એની અંદર જે રેડિયો લેબલ્ડ ફોસ્ફરસ અને સલ્ફરની વાત કરી છે, તો એની અંદર આન્સર નંબર 3 આવશે. ઓકે, તો આ જે છે હર્શી અને ચેઇસના પ્રયોગની અંદર વાત કરી છે, એ ટ્રાન્સડક્શન રૂપાંતરણ પ્રયોગની વાત કરેલી છે. તેમાં ફોસ્ફરસ P32 છે અને સલ્ફર S35 છે. ડીએનએ સ્વયંજનન દરમિયાન કયું પ્રક્રિયક તરીકે કામ કરતું નથી? ડીએનએ સ્વયંજનન એટલે જ્યારે ડીએનએ બનતું હોય તો એમાં યુરેસિલની ક્યાંય જરૂર પડતી નથી, તો એમાં ઓપ્શન આવશે સી જવાબ. ડીએનએની બે શૃંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનિક માહિતી ધરાવે છે, તો જેના આધારે ડીએનએમાંથી આરએનએ બને છે એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે છે. એટલે એના માટે આન્સર ડી. ક્વેશ્ચન નંબર 96. અહીંયા ડીએનએ ઉપર એક ક્રમ આપ્યો છે, તો 5 થી 3 ની દિશામાં પૂરક શૃંખલાનો ક્રમ. તો 5 થી 3 નું આપ્યું છે ને સામે 5 થી 3 એ લેવાનું છે, તો એ પ્રમાણે ઓપ્શન બી આવશે. એટલે પેલી બાજુ 5 થી 3 ચાલુ કરો, બરાબર છે, તો છેલ્લે અહીંયા જે 5 થી 3 આપેલું છે, બરાબર, અને આપણે જે લેવાનું છે એ પણ 5 થી 3 જ કીધું છે, તો અહીંયા છેલ્લે જી આવે છે તો અહીંયા સી આવે, તો એ પ્રમાણે તમારે ક્રમ નક્કી કરવાનો છે આ રીતે. તો એ પ્રમાણે ઓપ્શન બી આવશે. પછી અહીંયા પ્રશ્ન નંબર 97. ડીએનએમાં 10,000 બેઝ જોડી આપેલી છે, તો 10,000 બેઝ જોડી આપેલી હોય તો એની લંબાઈ કેટલી હશે? ઓકે, તો બેઝ જોડી અને લંબાઈની તમે જ્યારે વાત કરવામાં આવે છે તો આપણે એના ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર તમને ખબર હોવી જોઈએ. ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા 10,000 બેઝ પેર આપેલી છે. હવે તેની લંબાઈ અહીંયા નેનોમીટરમાં માંગી છે, તો બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર જે છે એ આપણે નેનોમીટરની અંદર 0.34 નેનોમીટર છે, બરાબર. તો એના આધારે જે ઓપ્શન તમે જોશો તો ઓપ્શન બી આવશે, 3400 નેનોમીટર. હવે પ્રશ્ન નંબર 98. ડીએનએના અણુની રચનામાં બેકબોન આધારસ્તંભ એટલે જે ડીએનએ સ્ટ્રેન્ડ છે એનું જે બેકબોન છે એ શેનું બનેલું? કારણ કે નાઇટ્રોજન બેઝ જે છે એ તો આમાં ઉપસેલો ભાગ હોય છે, એટલે શર્કરા અને ફોસ્ફેટ એનો બેકબોન કહેવામાં આવે છે. તો એના આધારે ઓપ્શન જે છે ઓપ્શન ડી છે. ક્વેશ્ચન નંબર 99. કયું પિરિમિડિન એન્ડ નાઇટ્રોજન બેઝ નથી? હવે પિરિમિડિન જે છે 3 છે, સી, યુ અને ટી. તો અહીંયા તમારે ગ્વાનિન આપ્યું છે, કારણ કે ગ્વાનિન જે છે એ પ્યુરિન છે, એટલે એ 99માં સી જવાબ. ક્વેશ્ચન નંબર 100. ડીએનએમાં બે ન્યુક્લિયોટાઇડ જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે?
એટલે જે ડીએનએની સ્ટ્રેન્ડ છે બરાબર, એમાં બે ન્યુક્લિયોટાઇડ છે, જે જોડી, માની લો અહીંયા એક જોડી છે અને અહીંયા એક જોડી છે, તો એની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કહેવાનું છે. તો અહીંયા એંગસ્ટ્રોમમાં પણ અમુક જવાબ આવી શકે, નેનોમીટરમાં પણ આવી શકે છે. જો એંગસ્ટ્રોમમાં હોય તો 3.4 એંગસ્ટ્રોમ આવે, પણ અહીંયા નેનોમીટરમાં માગ્યું છે એટલે 0.34 નેનોમીટર. તો એ પ્રમાણે ઓપ્શન એ આવશે. ન્યુક્લિયોસાઇડ જે ન્યુક્લિયોટાઇડ હોવાના બાબતે અલગ છે. તો ન્યુક્લિયોસાઇડની અંદર અને ન્યુક્લિયોટાઇડની અંદર જે ફરક છે એ છે ફોસ્ફરસનો. ઓકે, ન્યુક્લિયોસાઇડમાં બે જ વસ્તુ હોય, નાઇટ્રોજન બેઝ અને શર્કરા. જ્યારે ન્યુક્લિયોટાઇડની અંદર એની સાથે ફોસ્ફરસ એડ થઈ જાય છે, તો ફોસ્ફેટ બાબતે અલગ પડે. પ્રશ્ન નંબર 102. ડીએનએની એક શૃંખલા ઉપર ક્રમ આપી દીધો છે, એટલે કે ATCGA આપી દીધો છે અહીંયા. તો હાઇડ્રોજન બંધ. હવે એ હોય તો સામે થાઇમિન હોય, ટી હોય તો એ હોય, સી હોય તો જી હોય, સી હોય, એ રીતના હોય. હવે તમને ખબર છે એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બોન્ડ હોય, ટી અને એ વચ્ચે પણ બે, આમાં 3 હાઇડ્રોજન બોન્ડ હોય, આમાં પણ 3 હોય અને આમાં 2 હાઇડ્રોજન. તો હવે હાઇડ્રોજન બોન્ડની સંખ્યા તમારે ગણવાની છે. એટલે 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા આપણે ઓપ્શન આપેલો છે બી, 12 જવાબ. હવે અહીંયા પ્રશ્ન નંબર 103. એની અંદર કે ટૂંકા ડીએનએના ભાગમાં 80 થાઇમિન અને 90 ગ્વાનિન છે. 80 થાઇમિન અને 90 ગ્વાનિન છે. તો આપણે એમાં હાઇડ્રોજન બોન્ડની સંખ્યા ગણવાની છે. એમાં હાઇડ્રોજન બોન્ડની સંખ્યા ગણવાની છે. શું કહેવાય, ન્યુક્લિયોટાઇડની સંખ્યા. હવે 80 થાઇમિન આપ્યા છે અને 90. હવે આની અંદર 80 થાઇમિન આપ્યા છે અને 90 ગ્વાનિન આપ્યા છે. તો સામે 80 થાઇમિન હોય તો 80 એડેનાઇન પણ હોય, 90 ગ્વાનિન હોય તો 90 સાઇટોસિન પણ હોય. તો હવે આ બધાનો સરવાળો કરો એટલે આપણા ટોટલ ન્યુક્લિયોટાઇડ મળશે. આ બધાનો સરવાળો કરશો એટલે આપણને અહીંયા ટોટલ ન્યુક્લિયોટાઇડ મળશે. એટલે આ બધાનો સરવાળો કરશો એટલે આપણે ટોટલ અહીંયા થશે 340. 80 થાઇમિન છે, 80 ગ્વાનિન છે, બધાનો ડબલ કરી દેવાનું એટલે 340. એટલે એ અને ટી ભેગા થઈને 160 થશે અને ગ્વાનિન જે છે અને સાઇટોસિન એ 9 દુ 18. પ્રશ્ન નંબર 104. ડીએનએના અણુ એક સમાન વ્યાસ ધરાવે છે, તો ડીએનએના જે અણુ છે એની બંને સ્ટ્રેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ સરખું છે. એનું કારણ એ છે કે એક બાજુ પ્યુરિન આવે છે અને એક બાજુ પિરિમિડિન આવે છે, એટલે આવું હોય છે. ક્વેશ્ચન નંબર 104 નંબર કે ડીએનએના અણુ એક સમાન વ્યાસ ધરાવે છે, એની પાછળનું કારણ છે કે એક બાજુ પ્યુરિન હોય તો સામે પિરિમિડિન હોય, આ બાજુ પિરિમિડિન હોય તો પેલી સાઈડ પ્યુરિન. એટલે હંમેશા એમની વચ્ચેનું અંતર સરખું જ રહે, 20 એંગસ્ટ્રોમ એ મેન્ટેન રહેશે. તો એ પ્રમાણે અહીંયા ઓપ્શન જે છે સી અહીંયા જવાબ આવશે, ચોક્કસ બેઝ રિંગ. એના પછી 105 નંબરનો પ્રશ્ન. ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટની સ્વયંજનન પ્રક્રિયામાં અહીંયા 4 ઓપ્શન આપે છે.
ટ્રાયફોસ્ફેટ સંયોજનની પ્રક્રિયામાં શું કામ કરે તો પ્રક્રિયક તરીકે કામ કરે છે, બહુલીકરણ. તો એ પ્રક્રિયક તરીકે પણ કામ કરે છે અને ઉર્જા પણ પૂરી પાડે છે. એટલે અહીંયા ઓપ્શન એ અને બી બંને આવે છે, એટલે જવાબ તમારે ડી રહેશે. પ્રશ્ન નંબર 106. નીચેનામાંથી કયો નાઇટ્રોજન બેઝ આરએનએ અને ડીએનએ બંને માટે સામાન્ય છે? તો એમાં ઓપ્શન એ આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 107. પ્રત્યાંકન એકમ ની અંદર શું હોય? તો એમાં એક પ્રમોટર હોય, બંધારણીય જનીન હોય અને સમાપક આવેલું હોય. તો એ પ્રમાણે અહીંયા ઓપ્શન બી. પ્રશ્ન 104. બેક્ટેરિયામાં પ્રત્યાંકન માટે શું સાચું છે? તો એની અંદર એમઆરએનએ સક્રિય થવા માટે પ્રક્રિયાની જરૂર છે. તો બેક્ટેરિયામાં જે પ્રત્યાંકન પ્રક્રિયા છે, એટલે કે પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય છે. બરાબર, બાકી બધું જે છે એ સુકોષ કેન્દ્રી માટે લાગુ પડે છે, કારણ કે બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર પટલ કે એવું કશું હોતું નથી. પ્રશ્ન નંબર 109. ઓળખ અને આરએનએ પોલિમરનું પ્રમોટર ક્રમ સાથે જોડાણ. તો અહીંયા જ્યારે શરૂઆત થાય છે ત્યારે સિગ્મા કારક આવે છે અને જ્યારે એન્ડિંગ થાય છે ત્યારે રો કારક આવે છે. એટલે અહીંયા એ પ્રમાણે ઓપ્શન. પ્રશ્ન નંબર 110. ડીએનએ અને આરએનએ બંનેમાં સામાન્ય શું છે? એમાં ફોસ્ફેટ ગ્રુપ જે છે એ સામાન્ય છે, એટલે ઓપ્શન ડી. બરાબર, બાકી એક્ઝોસ સર્કલ અલગ અલગ હોય છે, એકમાં રિબોઝ હોય છે, એકમાં ડીઓક્સી રિબોઝ. પિરિમિડિન જે છે ડીએનએમાં થાઇમિન છે, આરએનએમાં યુરેસિલ આવશે, એટલે એ ફરક પડે છે. ફોસ્ફેટ જે છે બંનેમાં હોય છે, એટલે કોમન પદાર્થ છે. પ્રશ્ન નંબર 111. કે ડીએનએ અને આરએનએમાં સમાનતા શું છે? તો બંને ન્યુક્લિયોટાઇડ્સના પોલિમર છે, એટલે ઓપ્શન એ જવાબ આવશે. અને પ્રશ્ન નંબર 112. રિટ્રોવાયરસ જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? તો રિટ્રોવાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, એટલે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 113. ટીઆરએનએ અણુમાં 3 બેઝનો ક્રમ આપ્યો છે, બરાબર. તો ટીઆરએનએ જ્યાં જોડાય છે તો ટીઆરએનએ નો જે ભાગ છે એ પ્રતિસંકેત લૂપ છે, એટલે 113 નંબરમાં સી આન્સર આવશે. ટીઆરએનએ નું 3D સ્ટ્રક્ચર કેવું હોય? તો ટીઆરએનએ નું 3D સ્ટ્રક્ચર એ આકારનું હોય, જે 2D સ્ટ્રક્ચર જે છે એ ક્લોવર પર્ણ જેવું હોય, એટલે એની અંદર પહેલા નંબરનો જવાબ છે. પ્રશ્ન નંબર 115. પ્રત્યાંકન દરમિયાન ડીએનએ નું સ્થાન કે જેના પર આરએનએ પોલિમરેઝ જોડાય છે તેને શું કહેવામાં આવે છે? તો આરએનએ પોલિમરેઝ હંમેશા પ્રમોટર સાથે જોડાય છે, એટલે એમાં આન્સર એ આવશે. 116 નંબરનું. ડીએનએ સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે કોણ કામ કરે છે? પ્રશ્ન નંબર 116. તો અહીંયા ટેમ્પલેટ તરીકે આરએનએ નો કોણ ઉપયોગ કરે છે? તો આરએનએ માંથી જે ડીએનએ બનાવે છે, એટલે ઉલટું પ્રત્યાંકન, તો અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક એ કામ કરે છે, તો અહીંયા તમારો આન્સર રહેશે સી. પછી 117 નંબર. પોલી એ ટેઇલ. તો જ્યારે એચએનઆરએનએ બને છે સુકોષ કેન્દ્રીમાં, એની અંદર 5મા છેડે કેપિંગ પ્રક્રિયા થાય છે અને ત્રીજા છેડે ટેઇલિંગ થાય છે. તો પોલી એ ટેઇલ જે છે એ અહીંયા ત્રીજા છેડે થાય છે, જે સુકોષ કેન્દ્રીના એમઆરએનએમાં થશે. એમાં એ પ્રમાણે ઓપ્શન ડી. જનીનનો એક ભાગ જે પ્રત્યાંકન થયેલ છે એનું ભાષાંતરણ થતું નથી, તો ઇન્ટ્રોન જે અહીંયા દૂર થાય છે, હવે એનું પ્રત્યાંકન તો થાય છે પણ ભાષાંતરણ થતું નથી. તો સ્પ્લાઇસિંગ પ્રક્રિયા દ્વારા ઇન્ટ્રોન દૂર થાય છે. તેના પછીનો જે ક્વેશ્ચન છે 119 નંબર, એની અંદર સ્પ્લાઇસિંગ પ્રક્રિયા આવશે, ઇન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 120. 50 એમિનો એસિડ ની પોલીપેપ્ટાઇડ શૃંખલા છે,
એમાં 25મો સંકેત જે છે યુ છે, એના બદલે UAA આવે છે. એટલે આર્યુઆ જે છે સ્ટોપ કોડોન છે. એટલે 24 સુધીના એમિનો એસિડ કમ્પ્લીટલી આવશે, એના પછી સ્ટોપ કોડોન આવશે, એટલે એના પછીનું જે પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા ઓપ્શન એ આવશે. 120 નંબરની અંદર ઓપ્શન એ, કારણ કે 24 પછી અહીંયા સ્ટોપ કોડોન આવી જાય છે. પ્રશ્ન નંબર 121, ભાષાંતરણ વિશે સાચું નથી. AUG થી શરૂ થાય ભાષાંતરણ પ્રક્રિયા જે છે કોષ કેન્દ્રમાં થાય છે, એ વસ્તુ ખોટી છે. ભાષાંતરણ પ્રક્રિયા કોષ રસમાં રિબોઝોમ ઉપર થાય છે. બાકીનો ઓપ્શન જે છે એને લાગુ પડતા નથી. 122 નંબર, કયું આરએનએ ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્સેચક? તો એની અંદર rRNA આવશે. એની અંદર rRNA આવશે. નોર્મલી જે 23S rRNA છે એ રિબોઝાઇમ તરીકે કામ કરે છે, એટલે એક ઉત્સેચક તરીકેનું પણ કામ કરે છે. લે કોપેરોન મોડલ કોણે આપેલું છે? પ્રશ્ન નંબર 123. તો એની અંદર જેકોબ અને મોડાર્ડ નામના સાયન્ટિસ્ટ છે, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 124, બંધારણીય જનીનનું કાર્ય આના દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર છે. તો બંધારણીય જનીન જે છે એનું આખું કંટ્રોલ નિયામક જનીન દ્વારા થાય છે. એટલે અહીંયા ઓપ્શન ડી, આપણે એને આઈ જનીન પણ કહીએ છીએ. બરાબર. એટલે એના દ્વારા એનું નિયંત્રણ પ્રક્રિયા થાય છે, જે લે કોપેરોનની અંદર આપણે આવે છે. રંગસૂત્રીય વિકૃતિઓ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? તો કેન્સર કોષોમાં, કારણ કે કેન્સર કોષો જે છે એમાં મ્યુટેશન થયેલું છે, એટલે એની અંદર એ વસ્તુનો અભ્યાસ થાય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં બિનમાનવીય મોડલ જેનું સિક્વન્સિંગ નથી કરાયું, તો ઓપ્શન ડી આવશે. બાકી બધા જે છે ઓપ્શન સી, માછલી અને પક્ષીઓ. બાકી બધા તમે જોશો તો સૂત્રકૃમિ અને ફળમાખીનો આપણે બુકમાં છે. ઘઉં અને ચોખા છે તો ચોખાનું છે, એટલે એ થઈ ગયું. બગીચાના વટાણા અને ફળમાખી છે તો ફળમાખીનું આપેલું છે. આ બંને ઓપ્શન એવા છે કે જે ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, એટલે અહીંયા ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 127, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં સંકર ડીએનએ ટુકડાઓનો શોધ આના દ્વારા. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સ્ટેપની અંદર આપણે આવે છે કે જે ઓટો રેડિયોગ્રાફી કરવાની હોય છે, જે એક્સરે નીકાળવાનું હોય છે, એનાથી આપણને એ વસ્તુનો ખ્યાલ આવે છે. પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ કોણે કરી? તો એમાં એલેક જેફરીયસ જે સાયન્ટિસ્ટ છે, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા પણ છે. પ્રશ્ન નંબર 129, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા શું છે? તેમાં ખોટી જોડી પસંદ કરવાની છે. તો અહીંયા ઓપ્શન બી આવશે. એનું કારણ છે કે અહીંયા 231 જનીનો આવે છે, 230 આવતા નથી. બાકી બધું સાચું છે. પ્રશ્ન નંબર 130, HGP સાથે સંકળાયેલું નથી. તેમાં ઓપ્શન ડી VNTR આવશે. બાકી બાયો ઇન્ફોર્મેટિક્સ, BSc YSc નો યુઝ થયો હતો, અને ડીએનએ અનુક્રમક સાધનનો પણ ઉપયોગ થયેલો છે. VNTR નો ક્યાંય ઉપયોગ થતો નથી. પ્રશ્ન નંબર 131, સંપૂર્ણપણે રેડિયો એક્ટિવ બેવડું કુંતલમય ડીએનએ અણુને બિન રેડિયો એક્ટિવ, માની લો કે આ ડીએનએ છે, એ બંને રેડિયો એક્ટિવ છે, બંને શૃંખલાઓ રેડિયો એક્ટિવ છે. હવે એને બિન રેડિયો એક્ટિવ માધ્યમમાં સ્વયંજનનના 2 ક્રમમાંથી પસાર કરવામાં આવે છે. ઓકે, એટલે હવે કે રેડિયો એક્ટિવિટી છે નહીં, તો આ બંને શૃંખલાઓ અલગ પડશે, અને હવે જે નવી શૃંખલા આવશે નોન રેડિયો એક્ટિવ આવશે. ઓકે, હવે આવું 2 પેઢી સુધી કરવાનું છે. ઓકે,
તો આના પછી પણ તમે જોશો બેમાંથી હવે 4 ડીએનએ થશે, તો અડધાની અંદર રેડિયો એક્ટિવિટી હશે ને અડધામાં નહીં હોય. અહીંયા ઓપ્શન જે છે અહીંયા ડી આપેલો છે. ટોટલ 4 ડીએનએ બનશે, એના અડધા ભાગમાં એટલે 50% ડીએનએમાં રેડિયો એક્ટિવિટી હશે નહીં. પ્રશ્ન નંબર 132. અહીંયા એક સિક્વન્સ આપેલી છે, એના આધારે તમારે નક્કી કરવાનું છે કે આમાં કેટલા એમિનો એસિડ હશે. તમે જો હંમેશા શરૂઆત AUG થી થાય છે અને જ્યાં સ્ટોપ કોડો ના આવે ત્યાં પૂરું થઈ જાય છે. એટલે આપણે અહીંયા પહેલા 3 કોડ રીડ નહીં થાય, એના પછીના AUG, GGC એ પ્રમાણે તમે કરશો. છેલ્લો કોડ જે છે એ UAG છે એટલે એ રીડ નહીં થાય, પહેલો નંબરનો રીડ ના થાય કારણ કે એ સ્ટાર્ટ કોડો નથી. બાકીનું તમે કેલ્ક્યુલેટ કરશો એટલે ટોટલ એ પ્રમાણે 3-3ના સંકેતમાં ટોટલ 4 એમિનો એસિડનું કોડિંગ થશે. હવે એના પછીનો ક્વેશ્ચન છે, ડીએનએના ટુકડાની લંબાઈ આપી દીધી છે 680 એંગસ્ટ્રોમ. એના આધારે એમાં એડિનિન આપી દીધા છે 40%. તો હાઇડ્રોજન બંધની સંખ્યા આપણે નક્કી કરવાની છે. તો જ્યારે હાઇડ્રોજન બંધની સંખ્યાનો આવો પ્રશ્ન પૂછાય છે, ધારો કે 680 એંગસ્ટ્રોમ છે, તો એના આધારે આપણે એની બેઝ જોડી કેટલી છે એ તમારે નક્કી કરવાની હોય છે. તો એંગસ્ટ્રોમમાં આપેલું છે તો ભાગ્યા બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ છે. તો એ પ્રમાણે ટોટલ બેઝ જોડી 200 બેઝ પેર આવશે. હવે એકવાર આ મળે છે 200 બેઝ પેર છે તો ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા થાય? 400. ટોટલ ન્યુક્લિયોટાઇડ થાય છે 400. તો હવે એમાંથી 20% આ 40% એડિનિન છે, તો 400ના 40% નીકાળવાના છે એટલે 80 એડિનિન હોય. ઓકે, તો જે 80 થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બોન્ડથી જોડાય એટલે આના હાઇડ્રોજન બોન્ડ થાય છે. હવે 400ના અહીંયા 40% 160 થાય છે. 400ના 40% એટલે અહીંયા 160 થશે. અહીંયા ટોટલ આપણો જવાબ અહીંયા 220 પેર આવે છે. 220 પેર એટલે 400 ન્યુક્લિયોટાઇડ થાય. હવે આમાંથી 40% અહીંયા એડિનિન આપેલા છે. ઓકે, તો અહીંયા 400ના 40% કરી દેવાના. એટલે અહીંયા 160 એડિનિન આવશે. 160 એડિનિન આવશે એટલે 160 એડિનિન અને 160 થાઇમિન આવશે એટલે 160 ગુણ્યા 2 કરવા, બરાબર છે. અને બાકીના જે વધે છે એ પ્રમાણે ગ્વાનિનની સંખ્યા ગણવાની છે. તો તમે હાઇડ્રોજન બંધની સંખ્યા ગણશો તો ટોટલ 440 થશે. હાઇડ્રોજન બોન્ડની સંખ્યા 440. આ પ્રશ્ન નંબર 134 અહીંયા આપ્યો છે. એમાં આપણને એ વાત કરેલી છે કે ભાઈ આવી શક્યતા છે તો એમાં જેનેટિક સંકેતને લગતો પ્રશ્ન છે. એમાં આપણને કીધું છે કે ભાઈ આટલા સંકેતો માટે કેટલા એમિનો એસિડનું સંકેતન થશે. તો અહીંયા ટોટલ 96 એમિનો એસિડ છે. ટોટલ 96 એમિનો એસિડ છે. એમાં 12 વિવિધ પ્રકારના બેઝ છે. જેમ આપણે અહીંયા 4 પ્રકારના બેઝ હોય એમ અહીંયા 12 પ્રકારના છે. તો હવે સંકેત દીઠ બેઝની ન્યૂનતમ સંખ્યા, બરાબર છે,
જેમ આપણે અહીંયા 4 બેઝ હતા, એના 3 લેતા તો 64 કોડ થતા, બરાબર છે. હવે અહીંયા ટોટલ બેઝ છે 12, એક એક તમે લો તો 12 જ એમિનો એસિડનો કોડ થાય. તમે બે કોડ લો તો 144 થાય. આપણે અહીંયા માગ્યા છે કેટલા? તો દરેક માટે અહીંયા જે સંકેતન આવશે એ જવાબ તમારે 2 આવશે, એટલે ઓપ્શન સી. પછી અહીંયા જોડકા જોડવાના છે. તો અહીંયા જીનોમ કદ છે બેક્ટેરિયોફેજનું 5386, એ પ્રમાણે તમે જોડશો. પ્યુરિન છે, એડેનિન, ગ્વાનિન છે. ઉત્સેચકીય તો એમાં રિબોઝાઇમ આવશે. ફેરફાર તો વિકૃતિ આવશે. તો એ પ્રમાણે ઓપ્શન ડી આવશે. તો પ્રશ્ન નંબર 135 ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 136 એ પણ જોડકા જોડવાના છે. એમાં તમારો ઓપ્શન બી આવશે. પહેલામાં બી જવાબ છે. નિગ્રહ કણુમાં ઓપરેટર સ્થાન છે જ્યાં નિગ્રહ કણુ જોડાય છે. પ્રશ્ન નંબર 137 એમાં પણ જોડકા જોડવાના છે. AUG છે તો એ સામે મિથિયોનિનનું કોડિંગ કરી રહ્યો છે. ઓકે, એટલે પહેલામાં ડી વાળો ઓપ્શન પણ એક જ છે, એટલે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 138 વોટસન અને ક્રિક ડીએનએ નું જે મોડલ આપ્યું છે એમાં કેટલી બાબતોને ધ્યાનમાં લીધેલી છે? તો એમણે એક્સરે વિવર્તન ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. બેઝ સમાંતર 4 ગ્રાફનો નિયમ પણ લીધો છે. બી અને સી નો ઉપયોગ એમણે કર્યો નથી, એટલે ઓપ્શન એ આવશે. પ્રશ્ન નંબર 139 અહીંયા એક ડાયાગ્રામ આપ્યો છે, એ પ્રમાણે તમે નક્કી કરવાનું છે. એ ભાગ છે એ સીધું જ ડીએનએ સાથે કનેક્ટ કરેલું છે. ઓકે, બી ભાગ છે H1 હિસ્ટોન છે, એની સામે એરો કરેલું છે, અને સી ભાગ તો હિસ્ટોન ઓક્ટામર છે, એટલે એ પ્રમાણે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 140 અહીંયા એક આકૃતિ આપેલી છે. એમાં એક્ઝેક્ટ સ્વયંજનન પ્રક્રિયા કઈ રીતના થઈ હોય એ તમારે કહેવાનું છે. તો જો 5 થી 3 અહીંયા છે તો અહીંયા 5 થી 3 સતત સંશ્લેષણ થાય, અને આ 5 થી 3 હોય તો અહીંયા અસતત સંશ્લેષણ થશે, એટલે એ પ્રમાણે ઓપ્શન ડી સેટ થશે. પ્રશ્ન નંબર 141 એમાં ગ્રિફિથના પ્રયોગ વિશે કઈ સાચી માહિતી અહીંયા આપી છે એના પ્રમાણે તમારે કહેવાનું છે. તો એની અંદર જે ઓપ્શન આપ્યા છે એમાં ઓપ્શન સી જવાબ આવશે. એસ સ્ટ્રેઇનમાં પોલિસેકેરાઇડ હોય છે. ઓપ્શન બે, એસ સ્ટ્રેઇન ઝેરી છે ન્યુમોનિયા, એ પણ સાચું. અને 4 નંબર કે આર સ્ટ્રેઇન છે એ એસમાં કન્વર્ટ થાય છે, જે રૂપાંતરણ પ્રક્રિયા છે. આ 3જા નંબરનું ખોટું છે. આનુવંશિક સામગ્રી રૂપાંતરણ માટેની આર સ્ટ્રેઇનમાં નથી, એસ સ્ટ્રેઇનમાં હોય છે. એના પછી 142 નંબર જોડકા જોડવાના છે. એની અંદર તમારે ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 143 અહીંયા વિધાન અને કારણ ટાઈપનું છે. HN mRNA એ mRNA કરતા મોટો છે.
તો એ એચએન એમઆરએનએ એના કરતાં મોટો છે. એચએન આરએનએ પાસે બિન ભાષાની ઇન્ટ્રોન્સની હાજર છે, જે ભાષાંતર માટે જરૂરી નથી. તો એ મોટો છે એની પાછળનું કારણ છે તેમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને હાજર છે. બરાબર છે. તો એની અંદર બંને ઓપ્શન એ જે છે સમજૂતી પણ છે. 144 નંબર, ડીએનએ ફિંગરપ્રિન્ટ પિતૃત્વના પરીક્ષણના વિવાદ કેસમાં ઉપયોગિતા માટે ખૂબ જ જાણીતું છે. તે ડીએનએ ક્રમમાં બહુરૂપતાના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, કારણ કે બહુરૂપકતા માતા પિતા પાસે બાળકોથી મળે છે. એટલે એ પણ વિધાન અને કારણ બંને સાચા છે. ઓપ્શન એ જવાબ આવશે. 145 નંબર, ન્યુક્લિયોઝોમમાં કેટલા બેઝ જોડી હોય છે? ઓપ્શન સી. પ્રાણીના ડીએનએમાં એડિનિનની ટકાવારી 30 છે, તો ગ્વાનિનની ટકાવારી ખાલી જગ્યા હશે. એડિનિન 30% આપેલા છે. પ્રશ્ન નંબર 146. તો એડિનિન 30% હોય તો થાઇમિન પણ 30% હોય, તો ગ્વાનિન અને સાઇટોસિન 20-20% હશે. તે પ્રમાણે ઓપ્શન સી. ભાષાંતરણ એ પ્રક્રિયા છે, અહીંયા ભાષાંતરણ વિશે આપ્યું છે. તો ભાષાંતરણમાં શું થાય છે? આરએનએ માંથી પ્રોટીન બને છે. તો ઓપ્શન ડી. ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો અહીંયા ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 148માં વાય જનીન ટ્રાન્સએસિટાઇલેજ માટે સંકેત કરે છે. તો એ ખોટું છે. એ પરમિએઝ માટે સંકેત કરે છે. એ જનીન એ ટ્રાન્સએસિટાઇલેજ માટે સંકેત. પ્રશ્ન નંબર 149, બેક્ટેરિયોફેજની વાત કરી છે, તેમાં કેટલા બેઝ જોડી હોય છે? તેમાં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 149, 48,502. 150 નંબર, અહીંયા જોડકા જોડવાના છે. તો જોડકાની અંદર જે એમઆરએનએ વિશે આપ્યું છે, તો એમઆરએનએ ઉપર સંકેત હોય છે. પ્રતિ સંકેત એક ટીઆરએનએ ઉપર હોય છે. અર્ધ રૂઢિગત વિસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. તો એ પ્રમાણે 150 ની અંદર બી જવાબ આવશે. 151, એમિનો એસિડ ટીઆરએનએ સાથે કયા છેડે જોડાય છે? તો એ ત્રીજા છેડે જોડાય છે. પ્રશ્ન નંબર 151. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કોડિંગ ને નોન કોડિંગ બધી માહિતી નિર્ધારિત કરવાની પદ્ધતિને સિક્વેન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવશે. એટલે અહીંયા ઓપ્શન બી. 153, VNTN નું કદ કેટલું હોય છે? તે 0.1 થી 20 કિલો બેઝ હોય છે. 153 નંબરની અંદર. પ્રશ્ન નંબર 154, રિબોઝાઇમ તરીકે કોણ કામ કરે છે? તો આપણે રિબોઝાઇમ તરીકે 23S આરઆરએનએ કામ કરે છે. 155, એમઆરએનએ ઉપર સંકેત આપી દીધું છે યુ અને યુ. તો ટીઆરએનએ ત્રીજા છેડે કરતા યુ અને યુ કોડ છે, એ તમને ખ્યાલ છે, ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનો કોડ છે. તો ઓપ્શન બી. એના પછી પ્રશ્ન નંબર 156, ડીએનએની શૃંખલામાં ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જોડાણ કોના દ્વારા થાય છે? ડીએનએની શૃંખલામાં ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ જોડાણ કોના દ્વારા થાય છે? તો અહીંયા ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફરસ વચ્ચેના બંધની વાત છે. તો ત્યાં ફોસ્ફો એસ્ટર બંધ આવશે. તો અહીંયા ફોસ્ફો એસ્ટર બંધ છે એ બીજા નંબર છે. 157 નંબર,
આરએનએ પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝ કયા સ્થાને, તો વધારાનું જે OH ગ્રુપ છે એ બીજા નંબરના કાર્બન ઉપર છે, એટલે ઓપ્શન બી. બીજા નંબરના કાર્બન છે અને ઓપ્શન પણ બીજું છે. આ રિબોઝ અને ડિઓક્સી રિબોઝ શર્કરાઓ જે છે પેન્ટોઝ શર્કરાઓ છે, 5 કાર્બન વાળી છે, એટલે પેન્ટોઝિસ શર્કરાઓ કહેવાય છે. 159 છે. એસ સ્ટ્રેઇન બેક્ટેરિયામાં શેનું આવરણ છે, તે પોલીસેકેરાઇડનું આવરણ છે, ઓપ્શન બી. ડીએનએ અને હિસ્ટોન પરનો વાસ્તવિક વીજભાર, તો ડીએનએ ઋણ વીજભારી છે અને હિસ્ટોન એ ધન વીજભારિત છે, એટલે એ પ્રમાણે અનુક્રમે ઋણ વીજભારિત અને ધન વીજભારિત. 161 નંબર, પ્રત્યાંકન માટે પ્રમોટર સ્થાન અને ટર્મિનેટર સ્થાન ક્યાં છે, તો અહીંયા પ્રમોટર અને ટર્મિનેટર સ્થાનની વાત કરી છે, તો ઓપ્શન બી આવશે. પ્રત્યાંકિત એકમના 5મા છેડે અને સમાપ્તિ સ્થાન છે એ ત્રીજા છેડે, અધોગામી છેડા ઉપર હશે. કેપિંગ પ્રક્રિયા 162 નંબર, કયા છેડે થાય છે, કેપિંગ જે છે એ હંમેશા 5મા છેડે થાય છે અને ટેલિંગ ત્રીજા છેડે થતી હોય. પ્રશ્ન નંબર 163, કેયુજી માટે શું ખોટું છે, પ્રારંભિક સંકેત છે, મિથિયોનિનનો સંકેત ધરાવે, તો એમાં બધું જ એના માટે લાગુ પડે છે. પ્રથમ જનીનિક દ્રવ્ય કોણ છે, આરએનએ છે. 165 નંબરનો જે પ્રશ્ન છે, એમઆરએના સંદર્ભે કયું વિધાન સંગત છે, તો સુકોસ કેન્દ્રીની વાત કરેલી છે. તો પુખ્તમાં એક્ઝોન જોવા મળે છે પરંતુ ઇન્ટ્રોન હોતા નથી, કારણ કે ઇન્ટ્રોન એ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા દ્વારા દૂર થઈ જાય છે. એકસો 66 નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે, માનવ રંગસૂત્ર સૌથી વધારે અને સૌથી ઓછા જનીનો, સૌથી વધારે જનીનો 1 નંબર રંગસૂત્ર ઉપર હોય છે, સૌથી ઓછા વાય રંગસૂત્ર ઉપર, તો ઓપ્શન સી. પ્રશ્ન નંબર 167, યોગદાન આપેલ નથી, ડબલ હેલિકલ જે દ્વિકુંતલીય મોડલમાં કોનું યોગદાન નથી, તો પહેલા નંબરનું છે રોઝલિન ફ્રેન્કલિન જે એક્સ રે વિવર્તન, મોરિસ વિલ્કિન્સ પણ આવે છે અને ઇરવિન ચારગ્રાફ પણ આવે છે. મિશેલ્સ અને સ્ટાલ જે છે એમને તો અર્ધ રૂઢિગત પ્રણાલીને સાબિતીનો પ્રયોગ આપેલો છે. પ્રશ્ન નંબર 168, મોનોસિસ્ટોનિક કોની અંદર હોય છે, તો બેક્ટેરિયામાં તો પોલિસિસ્ટોનિક હોય છે, બરાબર, એટલે સુકોસ કેન્દ્રીમાં આવશે, એમાં મોનોસિસ્ટોનિક પોર્શન હોય છે. 169 નંબર, ડીએનએમાં એક શૃંખલા અસતત સંશ્લેષણ જોવા મળે છે, એનું કારણ છે કે જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ફક્ત એક જ દિશામાં નવા અણુનું સંશ્લેષણ કરે છે, 5 થી 3 દિશામાં, એટલા માટે આવું હોય છે, એટલે ઓપ્શન બી. એના પછી 170 નંબર, આરએનએ પોલિમરેઝ ઉત્સેચકીય ક્રિયા દર્શાવે છે, તો એ પ્રલંબન પ્રક્રિયા કરે છે, આરએનએ પોલિમરેઝની વાત છે. 171, આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિનિયમન કયા સ્તરે થયો, તો બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન સ્તરે નિયમન થતું હોય, જ્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન સ્તરે પણ થાય અને બીજા બધા સ્તરે પણ જોવા મળે છે. 172, નિયામકી પ્રોટીનની ભૂમિકા, તો જે આઈ જનીનની વાત કરી છે એ હકારાત્મક સક્રિય રીતે પણ કામ કરે અને નિગ્રાહક રીતે પણ કામ કરે છે, એટલે એની અંદર ડી ઓપ્શન. સૌથી છેલ્લે કયા રંગસૂત્રની શ્રેણી પૂર્ણ થઈ, તો એની અંદર રંગસૂત્ર નંબર 1. 174 નંબર, આરએનએના કાર્ય છે, તો અહીંયા જે 4 ઓપ્શન છે એમાં બધા જ કાર્ય આરએનએના જનીનિક માહિતીનું વહન કરવાનું કામ કરે છે, એ એમઆરએનએ કરે છે. બંધારણીય ઘટક છે એ તો આરઆરએનએ છે.
એમિનો એસિડની રિબોઝોમ હોય તો ટીઆરએનએ એટલે બધા જ આવશે. એના પછી 175 અહીંયા કીધું ડીએનએ નું પૃથ્થકરણ કર્યું છે. એમાં લખ્યું છે કે 5386 ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. ઓકે, તો એના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ, અને અહીંયા બેઝ જે છે એમાં ક્યાંય યુરેસિલ નથી. તો અહીંયા જે એક શૃંખલામાં ડીએનએ છે. અહીંયા 29% ગ્વાનિન છે, 17%, એટલે ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ સરખું નથી. એડેનિન 29% છે, એટલે બેઝનું જે પ્રમાણ સરખું નથી, એટલે અલગ અલગ હશે, એટલે એક શૃંખલામાં ડીએનએ હશે, એટલે ઓપ્શન બી. કેટલાક વાયરસમાં જે રિવર્સ પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, ઉલટું પ્રત્યાંકન. પ્રશ્ન નંબર 174. આરએનએ માંથી જે ડીએનએ બને છે એટલે સી ડીએનએ બનતું હોય, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, એટલે આનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 177. શરૂઆતમાં મિશેલ્સન અને સ્ટાલના પ્રયોગને સતત 4 પેઢી સુધી, તો છેલ્લે આ તમારે કહેવાનું છે કે એનું પ્રમાણ કેટલું હશે. ચોથી પેઢીનું ગુણોત્તરની વાત કરેલી છે, એટલે ટોટલ જે ભારે ડીએનએ છે એની સંખ્યા તો 0 જ હોય છે. પછી જે હાઇબ્રિડ ડીએનએ છે એની સંખ્યા 2 છે, અને હળવાનું સંખ્યા 14 છે. હવે તમે એનો રેશિયો નીકાળો તો આ રીતે પણ થઈ શકે છે, એટલે એનો જવાબ ડી આવશે. 178. અહીંયા સાંકેતન શૃંખલા પરનો ક્રમ આપ્યો છે. તો તમને કોઈ સાંકેતન શૃંખલા ઉપર ક્રમ આપી દીધો હોય, એમઆરએનએ ઉપર ખાલી અહીંયા જ્યાં થાઇમિન છે ત્યાં યુરેસિલ કરી દેવાનું, બાકીનું સેમ ટુ સેમ જ રહેશે. તો એ પ્રમાણે તમે કરશો તો ઓપ્શન એ આવશે. 170 ને આરએનએ પોલિમરેજ કોનું પ્રત્યાંકન કરે છે? તો આરએનએ પોલિમરેજ જે છે એ બંધારણીય જનીન જે હોય એનું પ્રત્યાંકન કરશે. અહીંયા એમઆરએનએ ઉપર 5 થી 3 ની દિશામાં AUG આપ્યું છે. તો ટીઆરએનએ ઉપર કઈ શ્રેણી હોય? ટીઆરએનએ આમ 5 થી 3 હોય, બરાબર. તો એ પ્રમાણે ઓપ્શન બી આવશે. આ 3 થી 5, 5 થી 3, તેનો પ્રતિસંકેત પ્રમાણે CAU થશે. CAU, ઓપ્શન બી.